એક સમય હતો મિત્રો કે શ્રદ્ધાના નામે કોઈ પણ વસ્તુ થઈ શકતી હતી, પરંતુ હવે સમય બદલાયો છે. હવે લોકો ટેકનોલોજી તરફ વળ્યા છે અને આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાંથી બહાર આવી રહ્યા છે. પરંતુ અત્યારના સમયમાં પણ લોકોને છેતરવા કેટલા આસાન છે ને, એ આ વિડીયોમાં તમને ખબર પડશે. મિત્રો, 12 ધોરણ ભણેલો વ્યક્તિ શું કરી શકે? એક 12 પાસ વ્યક્તિને લાયસન્સ કઢાવવું ને તો પણ આસાન નથી, પરંતુ 12 પાસ વ્યક્તિ કેન્સર જેવી બીમારીને પણ ઈલાજ કરી શકે છે. તમારા પેટનું પાણી પણ કાઢી શકે છે. ભયંકર રોગોનો ઈલાજ કરી શકે છે. હા મિત્રો, આ અત્યારે બની ચૂક્યું છે. એક 12 પાસ વ્યક્તિ જે પહેલા હેર કટિંગનું કામ કરે છે અને ત્યાંથી એ યુટ્યુબની અંદરથી યોગ શીખી અને યોગ તરફ વળે છે. હવે આ યોગ તરફ એ પોતે વળે તો ઠીક વાત છે, પરંતુ ત્યાંથી એણે યોગનો પ્રચાર કરવાનું ચાલુ કર્યું અને સુરતની અંદર એક આશ્રમ સ્થાપ્યો. એ આશ્રમમાં પોતે યોગ થકી લોકોનો ઈલાજ પણ કરતા થયા અને થોડા જ સમયની અંદર વાયરલ પણ થઈ ગયા. લોકો એમના અનુયાયી બનતા ગયા અને આશ્રમની પબ્લિક વધતી ગઈ. તમને તો ખબર જ હશે કે જ્યાં ધર્મના નામે ધતિંગ ચાલુ થાય છે ને, ત્યાં પૈસા પણ એટલા આવે છે અને પ્રસિદ્ધિ પણ એટલી આવે છે. હા મિત્રો, હું વાત કરી રહ્યો છું પ્રદીપ જોટંગિયાની, જે બની બેઠા છે યોગ ગુરુ અને પોતાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે સુરતની અંદર. હવે આ યોગ અને આશ્રમ સુધી પોતાના ધતિંગ ચાલુ રાખે ને તો ગુરુજીનું બધું હાલ્યું જોત અને નામ પણ મોટું બની જોત. પરંતુ હવે પ્રદીપ ગુરુજીને લાલચ વધવા માંડી હતી અને એમણે સૌ પહેલા વાર કર્યો છે ભારતના અર્થતંત્રને. તો પ્રદીપ ગુરુ છે ને સૌ પહેલા સંપર્ક કરે છે ચાઇનાથી અને ત્યાંથી કાગળ મંગાવે છે અને અહીં પોતાના આશ્રમની અંદર નોટો પ્રિન્ટ કરે છે. હા મિત્રો, ભારત સરકારની નોટો જે અત્યારે ચલણમાં ચાલી રહી છે. હા મિત્રો, 500ની નોટો છાપે છે અને પહેલા ટ્રાયલની અંદર એ બજારમાં મૂકે છે કે આ નોટો ચાલે છે કે નહીં. તો પહેલા ટ્રાયલની અંદર એ સફળ થઈ જાય છે. જ્યારે મોટું પેમેન્ટ કરવાનું આવે છે તો એની અંદર થોડી ઘણી નોટો એ ફિટ કરી દે છે અને જેમાં ખબર પડતી નથી. હવે પ્રદીપ ગુરુ વિચારે છે કે આને હવે મોટા પાયે કરવું છે અને પોતાના આશ્રમની અંદર નોટોનું આખું કારખાનું ફિટ કરી દે છે. પરંતુ કહેવાય છે ને કે ખોટું કોઈનું નથી ચાલતું. હવે આ નોટો બની અને જ્યારે બજારમાં આવવાની હતી ને એની પહેલા જ પોલીસના સંકજામાં આવી ગયા આ પ્રદીપ ગુરુ અને પૂરેપૂરા ભરાઈ ગયા છે. અને પોલીસના પકડ્યા પછી પહેલા જ નિવેદનની અંદર પ્રદીપ ગુરુ એવું કહેતા જણાઈ રહ્યા છે કે ખરેખર આ મેં ખોટું કર્યું છે અને મારા પાપના કારણે જ હું અત્યારે અહીં પહોંચ્યો છું. પરંતુ મિત્રો, અત્યારે વિચારવાની બાબત એ છે કે અત્યારના સમયમાં પણ આવા લોકોની પાછળ અનુયાયી બનતા લોકોનું મગજ કેવું હશે. આપણે સામાન્ય વ્યવહાર કરતા હોઈએ છીએ ને તો પણ માણસની ઓળખાણ આપણે પહેલાં જોઈએ છે. તો જેને ગુરુ બનાવો છો, જેના સાનિધ્યની અંદર તમે જઈ રહ્યા છો, એ કેવા છે ને એ લોકો જોતા જ નથી. અને હવે તો આશ્રમના કેટલાય રહસ્યો બહાર આવી રહ્યા છે ધીરે ધીરે, જેના આશ્રમની અંદર ભોંયરા પણ છે અને સાથે સાથે કાળા કામ પણ થઈ રહ્યા છે. તો આ પણ એપ્સ્ટીન ફાઇલ જેવું જ કામ છે. હવે આને તમે કઈ નજરે જુઓ છો? પ્લીઝ કોમેન્ટની અંદર લખજો.